ફાસ્ટેગ સંબંધિત નિયમો બદલાતા રહે છે. જોકે બધા રાજ્યોમાં ફાસ્ટેગ ફરજિયાત છે, પરંતુ હવે કેટલાક રાજ્યોના તેના અંગે છૂટ આપવામાં આવી રહી છે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગને લઈને મોટો બદલાવ કર્યો છે. દરેક વાહનને ફાસ્ટેગ આપવામાં આવે છે. ભારતમાં લગભગ બધી બેંકો ફાસ્ટેગ જારી કરે છે. જો તમે પણ કાર ખરીદો છો તો તેના માટે તમારે ફાસ્ટેગ લેવું પડશે, તો જ તમે તમારી કાર ચલાવી શકશો. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આ એક નાનો ફાસ્ટેગ RFID ટેગ છે જે ડ્રાઈવરને આપમેળે ટોલ ચૂકવવામાં મદદ કરે છે. વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવેલો આ ટેગ સીધો બેંક ખાતા સાથે જોડાયેલો હોય છે. જ્યારે પણ વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે ત્યારે લિંક કરેલા ખાતામાંથી ટોલ ટેક્સ આપમેળે કાપવામાં આવે છે. આનાથી સમય પણ બચે છે. આ કોડનો મતલબ છે કે ફાસ્ટેગ પેમેન્ટમાં એરર રિજેક્શન 28 જાન્યુઆરી 2025ના રોજ બહાર પડેલા NCPR સર્ક્યુલરમાં આ જાણકારી આપવામાં આવી છે. ફાસ્ટેગમાં સ્ટેટસ પર 70 મિનિટનો કેપ હશે, એટલે કે તમે 40 મિનિટે ફાસ્ટેગ રિચાર્જ કરી શકશો નહીં. ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થતા પહેલા એક ગ્રેસ પીરિયડ મળે છે, જેમાં તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોય છે તો ટોલ પર રિચાર્જ કરવાથી પેમેન્ટ રિજેક્શન થાય છે. જો તમારું પેમેન્ટ રિજેક્ટ થઈ જાય છે તો તમારે બમણો ચાર્જ ચૂકવવો પડશે. એવામાં તમારે ફાસ્ટેગને પહેલેથી રિચાર્જ કરાવીને રાખવું સરળ રહેશે. ફાસ્ટેગના ફાયદાઓ શું છે? ફાસ્ટેગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરો કોઈપણ ટોલ પ્લાઝા પર તેમના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે. ફાસ્ટેગ સિસ્ટમને કારણે વાહનને ટોલ બૂથ પર રોકવાની જરૂર નથી. આના પરિણામે સમય, ઈંધણ બચત થાય છે. જોકે બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ડ્રાઈવરે ટોલ ફ્રી સિસ્ટમનો ઉપયોગ કરી શકશે નહીં. વાહન પર એવી જગ્યાએ ફાસ્ટેગ લગાવવો જોઈએ જ્યાં તે ખૂબ જ સરળતાથી વાંચી શકાય. આ માટે બેસ્ટ ઓપ્શન છે કારનો આગળનો કાચ, એટલે કે વિન્ડલ શીલ્ડ. જો તમારી પાસે અહીં ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલું હોય તો તે કેમેરા દ્વારા સરળતાથી વાંચી શકાય છે અને તમારે લાઇનમાં રાહ જોવાની પણ જરૂર નથી. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.